લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિની વાત કરતા હતા, જેની અંદર યુ બેક્ટેરિયાની વાત ચાલતી હતી. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એના પોષણના આધારે વિવિધ પ્રકારની ચર્ચા કરી હતી. હવે આપણે એના અંદર બેક્ટેરિયામાં શ્વસનથી ચર્ચા ચાલુ કરી, જ્યાંથી ચર્ચા બાકી હતી. તો કે બેક્ટેરિયામાં શ્વસન, તો કે બે પ્રકારનું શ્વસન થાય, જારક શ્વસન અને અજારક શ્વસન. તો પહેલાની વાત કરીએ, જારક શ્વસન. તો કે જારક શ્વસનની અંદર શું આવશે? તો કે જેમાં ઓક્સિજન જરૂરી હોય, એની અંદર ઉદાહરણ તરીકે શું આવશે? એઝેટોબેક્ટર. જેમાં ઓક્સિજન જરૂરી હોય, એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસન આપણે જારક શ્વસન કહીએ. દાખલા તરીકે એઝેટોબેક્ટર. બરાબર. બીજાની અંદર આપણે વાત કરીએ તો કે અજારક શ્વસન. અજારક શ્વસનની અંદર શું આવશે? તો કે જેમાં ઓક્સિજન જરૂરી નથી. ઉદાહરણ તરીકે શું આવશે? તો કે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. શું આવશે? ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. જેમાં ઓક્સિજન જરૂરી ન હોય. અને દાખલા તરીકે શું હતું? તો કે ભાઈ બોટ્યુલિનમ પર શું? તો ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. એના ઉદાહરણ. આ થયું બેક્ટેરિયામાં શ્વસન. હવે વાત કરીએ બેક્ટેરિયામાં પ્રજનનની વાત કરીએ. બેક્ટેરિયામાં પ્રજનન. તો બેક્ટેરિયામાં પ્રજનન જે છે એની અંદર અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર પહેલી પદ્ધતિ જેને કહીએ છીએ દ્વિભાજન, બીજું છે અંતઃબીજાણુ. તો કે અલિંગી પ્રજનન, જેમાં કઈ પદ્ધતિ આવશે? દ્વિભાજન. શું આવશે? દ્વિભાજન. તો દ્વિભાજન પદ્ધતિ શું હોય? તો આ બેક્ટેરિયામાં પ્રજનન મૂળ એટલે કે ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે. આ પદ્ધતિ ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે. દ્વિભાજન એટલે શું કહેવામાં આવે? એક કોષ, એક સજીવનું બે સજીવની અંદર વિભાજન થાય એટલે આપણે દ્વિભાજન કહીએ છીએ. બરાબર. એટલે કે સામાન્ય પદ્ધતિ છે અને એની શું વિશેષતા? તો કે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ અસમભાજન દ્વારા વિભાજન પામે છે. અનુકૂળ પરિસ્થિતિમાં અસમભાજન દ્વારા વિભાજન પામે છે. અસમભાજનનું મીનિંગ શું છે? આપણને ઓલરેડી વિદ્યાર્થીઓ ખ્યાલ છે. જે સમભાજન કે અર્ધીકરણ કરતા પણ વધુ ઝડપી છે. જે સમભાજન કે અર્ધીકરણ કરતા પણ વધુ ઝડપી છે. આ વાત થઈ દ્વિભાજન. એના પછી બીજી વાત કરીએ તો કે અંતઃબીજાણુ. તો અંતઃબીજાણુની અંદર શું આવે? તો કે અંતઃબીજાણુ પદ્ધતિ એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં અંતઃબીજાણુની રચના થાય. શેની થાય? અંતઃબીજાણુની રચના થાય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં અંતઃ એટલે કે અંદર બીજાણુની રચના. આને આપણે અંતઃબીજાણુ કહીએ છીએ. પછી શું થાય? કે તે ખૂબ જ સહનશીલતા એટલે કે સહનશીલ રચના છે. તે વધુ તાપમાન છે, વિકિરણો છે, એન્ટીબાયોટિક છે અને રસાયણો છે.
તેના પ્રત્યે સહિષ્ણુતા ધરાવે છે. તો કેવું છે? ખૂબ જ સંવેદનશીલ છે અથવા શું કહી શકાય? સહનશીલ. તે ખૂબ જ સહનશીલ છે. કોની પ્રત્યે? તો કે આપણે એમને કીધું કે ભાઈ તાપમાન છે, વિકિરણો છે, પછી વાત કરી તો કે ભાઈ રસાયણો છે, એન્ટીબાયોટિક છે, તેની સાથે સહિષ્ણુતા બનાવે છે. તો કે વધુ તાપમાન, વિકિરણો, વધુ તાપમાન છે, વિકિરણો છે, એન્ટીબાયોટિક છે અને રસાયણો છે. રસાયણ આના પ્રત્યે કેવા છે? સહિષ્ણુતા ધરાવે. ચલો હવે એના પછીનો આની અંદર મુદ્દો જોઈએ તો કે અંતબીજાણુ પ્રકાર એ બેસિલસ બેક્ટેરિયામાં અભ્યાસ થાય છે. એટલે કે બેસિલસ બેક્ટેરિયામાં સામાન્ય છે. અંતબીજાણુ બેસિલસ બેક્ટેરિયામાં સામાન્ય છે. સામાન્ય મતલબ કે બેસિલસ બેક્ટેરિયાની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે એના પછીની બીજી પદ્ધતિ, આપણે અલિંગી પદ્ધતિની વાત કરી. આના પછી બીજી પદ્ધતિ છે જનનિક પુનઃસંયોજન. કઈ પદ્ધતિ છે? જનનિક પુનઃસંયોજન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ એના પછીનો બીજો ટોપિક જનનિક પુનઃસંયોજન. પુનઃસંયોજન અલિંગી પ્રજનનની બીજી પદ્ધતિ આપણે જે કહીએ છીએ તો કે એમાં શું? તો કે એની અંદર એટલે કે એને આપણે લિંગી પ્રજનન પણ કહીએ. ચાલો, લિંગી પ્રજનન. હવે એની અંદર સંયુગ્મન, પહેલી શું આવશે? સંયુગ્મન. તો એ સંયુગ્મન પદ્ધતિ કોને શોધી? તો સૌપ્રથમ લીડરબર્ગ અને ટેટમ દ્વારા 46 માં એટલે કે M46 માં ઈ કોલાઈમાં શોધ્યું હતું. તો એની કઈ થિયરી આપણે શીખી રહ્યા છીએ? તો કે સંયુગ્મન. કઈ શીખી રહ્યા છીએ? સંયુગ્મન. કોને શોધી? તો ફરીથી આપણે એના વિશે વાત કરીએ કે સૌપ્રથમ લીડરબર્ગ અને ટેટમ દ્વારા. ટેટમ દ્વારા M46 ઈ કોલી ઇશિશિયા કોલાઈ ઈ કોલીમાં શોધ્યું હતું. ચાલો હવે એની અંદર એના મુદ્દાની અંદર આગળ જોઈએ તો કે સૌપ્રથમ પ્રજનન પીલીના મદદથી દાતા કોષો એ ધારક કોષોમાં સાથે જોડાય છે. શું થશે પહેલું સ્ટેપ? તો સૌપ્રથમ પ્રજનનમાં પીલી દ્વારા દાતા કોષો જે ગ્રાહી કોષો, આપણે એને ગ્રાહી કોષો પણ કહીએ, ધારક કોષો પણ કહીએ. દાતા કોષો ધારક કોષો સાથે જોડાય છે. આને કહેવામાં આવે ફેક્ટર +1 અને આને કહીએ આપણે ફેક્ટર -3. હવે એ પીળીની મદદથી બે કોષો જોડાય છે એટલે શું થશે? તો કે પ્રજનન એ પીળીના સંયુગ્મન નલિકા તરીકે કાર્ય કરે છે. પ્રજનનની અંદર સંયુગ્મન કાર્ય કોણ કરશે? પીળી કરે છે. કોણ કરે છે? પીળી કરે છે. હવે એ કઈ રીતે કરે છે? તો આખું જે ડ્રો કરીને તમને સમજાવું. સમજી લો કે એ આ કોષ, એની અંદર રહેલું આ પ્લાઝમિડ, આની અંદર રહેલું આ મટીરિયલ.
હવે આ F પ્લસ છે, આ F માઇનસ છે. હવે આ બંને કોષો જોડાશે. આ રીતે કોષો જોડાય છે. આ જે જોડાય છે એ માધ્યમને શું કહીએ છીએ આપણે? પીલી કહીએ છીએ. જોડાય એટલે શું થશે? તો કે એ પ્રજનનની પ્રક્રિયા કરશે અને આ જે પ્લાઝમિડ છે એ એની અંદર ટ્રાન્સફર થાય છે. આ રીતે એની અંદર ટ્રાન્સફર થતું હોય છે અને શું બનશે? તો કે એ એની અંદર F પ્લસ અને F પ્લસ બે કોષો બનાવશે. આ બંને કેવા થઈ ગયા? F પ્લસ F પ્લસ. આ રીતે એ પીલીની મદદથી સંયુગ્મન એટલે કે જોડાણ કરીને ટ્રાન્સફર કરશે. તો કે હવે F પ્લસ કારકનું એટલે એના કારણે F ડેશ કારકનું પુનરાવર્તન થાય છે અને પુનરાવર્તિત અણુનું સંયુગ્મન નલિકા દ્વારા F માં જાય છે. એટલે ફરીથી એ આ બંનેનું થશે બીજા સાથે અને F ડેશ કહેવામાં આવે. એ રીતે એ ટ્રાન્સફર કરતા રહેશે. આપણે લખીએ કે હવે F ડેશ કારક બરાબર ફેક્ટર એ પુનરાવર્તિત થાય છે અને પુનરાવર્તિત થઈને અણુ સંયુગ્મન નલિકા દ્વારા એટલે કે F ડેશ કારક પુનરાવર્તન થઈ શું કરશે? તો કે જે કારકો છે એટલે કે અણુ સંયુગ્મન નલિકા દ્વારા અણુ સંયુગ્મન નલિકા દ્વારા F જે ફેક્ટર કહીએ છીએ એ ફેક્ટરમાં જાય છે. હવે શું થશે? તો કે પછી બંને કોષો છૂટા પડી જાય અને બંને કોષો જે છે એ છૂટા પડી જશે. બંને કોષો છૂટા પડે છે. બંને કોષો F પ્લસ થઈ ગયા. ચલો હવે છૂટા પડશે એટલે કે આ જે F માઇનસ ફેક્ટર છે એટલે કે F માઇનસ ફેક્ટર એટલે કોને કહેવાય? F માઇનસ ફેક્ટર તો કે ધારક કોષો. એ ધારક કોષો જે છે એમાં F કારકના પ્રવેશના કારણે F પ્લસ બેક્ટેરિયા બની જાય છે. આ F આ જે છે એને શું કહીએ છીએ આપણે? S. હવે એ એની અંદર ટ્રાન્સફર થઈ જાય એટલે શું બની જશે? F પ્લસ બની જાય છે. આ રીતે સંયુગ્મન થાય છે. આ વાત થઈ ગઈ સંયુગ્મન એટલે કે પ્રજનનની. હવે વાત કરીએ બેક્ટેરિયાને કારણે થતા. હવે આપણે જોઈએ બેક્ટેરિયાને કારણે થતા રોગો. તો કે બેક્ટેરિયા છે એના કારણે વિવિધ પ્રકારના રોગો થાય. તો કે મનુષ્યમાં જે રોગો જોવા મળે છે, મનુષ્યમાં રોગ જેની અંદર આપણે લાઈનસર દરેક રોગ વિશે ચર્ચા થોડી કરીએ. તો કે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી. ટ્યુબરક્યુલોસિસ એને આપણે કહીએ છીએ ટીબી. આ રોગ જે છે એ કયા બેક્ટેરિયા દ્વારા થાય? તો કે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે. એના પછી બીજા રોગની વાત કરીએ તો કે લેપ્રોસી. શું કહેવામાં આવે છે? લેપ્રોસી. જે કોના દ્વારા થાય? તો કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. લેપ્રોસી જે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રિસ અથવા લેપ્રી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી દ્વારા થાય છે. એના પછી બીજું જોઈએ તો કે ડિપ્થેરિયા, જેના માટે જવાબદાર કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરી. ત્રીજી વાત કરીએ ડિપ્થેરિયા, તો એની અંદર
कयो कीधो कोरोना ने विद्यार्थीओ कोरोनी अथवा कोरिनो कोरिनो बेक्टेरिया कोरिनो बेक्टेरियम और डिप्थेरिया છે એટલે પાછું શું આવશે डिप्थेरी डिप्थेरी चलो आ થઈ ગયા ત્રીજા રોગની વાત ચોથી વાત કરીએ ધનુર તો ધનુર માટે જવાબદાર ક્લોસ્ટ્રીડિયમ ટીટેની क्लोस्ट्रीडियम टीटेनी चलो आ चौथा डिजीजनी વાત કરી એના પછી પાંચમો જોઈએ टाइफॉइड આપણને ખબર છે કે સાલ્મોનેલા टाइफी टाइफॉइड साल्मोनेला टाइफी એના પછી છઠ્ઠાની વાત કરીએ કોલેરા એના માટે જવાબદાર વિબ્રિયો કોલેરા आ छठो रोगनी बात करें एना पछी सातमो जोईए तो के एंथ्रेक्स बेसिलस एंथ्रेसिस जनरली आ प्राणी में जोवा मळतो रोग छे बेसिलस एंथ्रेसिस बराबर आ सातवा नंबर रोग जो अने एना पछी छे साइटिस कैंकर एना माटे जवाबदार जंतुप्रिय साइट्रिक करीने रोग छे बस आटला सुधी आपणे राखी मतलब आ जे थया ए मनुष्यना रोगोनी वात करीए हवे एना पछी वात करीए बीसीजी बीसीजी આપણે હમણાં યુકેરિયોટિક બેક્ટેરિયાની વાત પૂરી કરી મોનેરા સૃષ્ટિના અંદર એક ઉદાહરણ હવે આપણે બીજી વાત કરીએ નીલહરિત રેત એટલે કે BGA હવે એનું વર્ગીકરણની શરૂઆત કરીએ પહેલા તો કે ભાઈ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે લીલના સાયનોફાઇસિસ अथवा મિક્ઝોફાઇસિસ વર્ગમાં મૂકવામાં આવ્યા હતા તો વર્ગીકરણ તો કે દ્વિસૃષ્ટિ वर्गीकरणना आधारे आज जे नीलहरित लील हती एने ना आधारे लीलने बे वर्गमां विभाजित करा कयो तो के साइनोफाइसिस અને મિક્ઝોફાइसिस साइनोफाइसिस અને मिक्सोफाइसी वर्ग में विभाजित करे याद रखજો કયા બે વર્ગ સાયનોફાઇસી અને મિક્સોફાઇસી ઓલરેડી આગળ આવી ગયો આ શબ્દ હવે એની અંદર શું કર્યું પરંતુ તે આદિ કોષ કેન્દ્રીય ગુણધર્મ ધરાવતા હોવાથી હવે તેને મોનેરા સૃષ્ટિમાં મૂકવા શું થયું તો કે તેઓ આદિ કોષ કેન્દ્રીય ગુણધર્મ ધરાવતા હોવાથી તેમને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં मतलब कि हम वर्गीकरण थયું સૌ પ્રથમ हमने આવા બે વર્ગની અંદર વિભાજિત કર્યા પણ એમનો ગુણધર્મ કેવો હતો આદિ કોષ કેન્દ્રીય જેના કારણે એમને મોનેરા સૃષ્ટિમાં આ વર્ગીકરણની વાત થઈ હવે આપણે એની અંદરની વાત કરીએ એટલે કે નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા શું કહીએ છીએ આપણે એને સાયનોબેક્ટેરિયા એ જ નીલહરિત લીલ અને એ જ BGA સાયનોબેક્ટેરિયા તો કે BGA ને સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે BGA ને શોર્ટમાં લખું છું સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે તમને ક્લેરિફિકેશન લેવી ત્યારે બસ સાયનોબેક્ટેરિયા નામ કોને આપ્યું તો કે ICNM इंटरनेशनल कोड ऑफ नोमेनक्लेचर फॉर बैक्टीरिया
तो कि साइनो बैक्टीरिया नाम ICNB આપ્યો. ICNB નું ફૂલ ફોર્મ શું? તો કે ઇન્ટરનેશનલ કોડ ઓફ નોમેનક્લેચર ફોર બેક્ટેરિયા. ફોર બેક્ટેરિયા. ઓલરેડી કેમિસ્ટ્રીમાં પણ આવે છે, ધોરણ 9 માં પણ આવી ગયું. ICEN આવતું હતું, આ ICNM છે, NB છે, સોરી. હવે આ વાત થઈ એના બેક્ટેરિયા નોમેનક્લેચરની. હવે એના વસવાટની વાત કરીએ વિદ્યાર્થી. તો કે વસવાટ, તો વસવાટ ક્યાં જોવા મળશે? તો કે મીઠા પાણીમાં, દરિયાઈ પાણીમાં એટલે કે ખારા પાણીમાં, સ્થળજ વસવાટમાં જોવા મળે. એટલે મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને સ્થળજ પાણી. મીઠા પાણીમાં એટલે કે ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં હોય. ખારા પાણી એટલે કે દરિયાઈ પાણી, અને સ્થળજ પાણી એટલે કે ભેજયુક્ત. એટલે કે આ જે નીલહરિત સૌથી વધારે ક્યાં જોવા મળે? મીઠા પાણી. આ બધાની કંપેરની અંદર સ્થળજની અંદર ભેજ જ્યાં રહેતો હોય ત્યાં આગળ જોવા મળે. હવે એની અંદર અલગ અલગ કલરના આ હોય છે, તેના રંજક કણોની વાત કરીએ. રંજક કણો. હવે અલગ અલગ રંજક કણો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્લોરોફિલ A એટલે કે લીલા. ક્લોરોફિલ A એટલે કે લીલા. બીજું જે છે એને કહીએ છીએ કેરોટીનોઇડ. શું કહેવામાં આવે છે? કેરોટીનોઇડ એટલે કે પીળા. કેરોટીનોઇડ એટલે કે પીળા. અલગ અલગ રંગ માટે જવાબદાર અલગ અલગ રંજક દ્રવ્યો હાજર હોય છે. એના પછી વાત કરીએ તો કે ફાઇકોસાયનિન એટલે કે ભૂરા. ફાઇકોસાયનિન ભૂરા. એના પછી ત્રીજો લાલ રંગ માટે જવાબદાર તો કે ફાઇકોઇરિથ્રિન. ફાઇકોઇરિથ્રિન જે લાલ. ખાસ તમારે આ યાદ તો રાખવાના, MCQ બેઝ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો ઓકે. તો કે આ ચાર પ્રકારના રંજક દ્રવ્યો જણાવે. હવે સાયનોબેક્ટેરિયા હંમેશા નીલ કે હરિત રંગના હોતા નથી. આના પરથી આપણે લખી શકીએ कि साइनोबैक्टीरिया हमेशा नील के हरित रंगना होता नहीं. કારણ કે એમની જેવા રંજક કણો છે એના આધારે એમનો કલર બદલાતો હોય. ઉદાહરણ તરીકે ટ્રાઇકોડિસ્મિયમ. શું કહેવામાં આવે છે? ટ્રાઇકોડેર્મિયમ. ઉદાહરણમાં લઈએ આપણે એક એક્ઝામ્પલ. તો કે ટ્રાઇકોડેર્મિયમ એક આ ઉદાહરણ છે જે આ એની અંદર આવે છે. એ કેવા રંગના હોય? તો કે લાલ રંગના હોય. કેવા હોય? લાલ રંગના હોય. એટલે આ પ્રૂફ થાય કે નીલ કે હરિત રંગના રહેતા નથી. રાતા સમુદ્રના પાણી માટે જવાબદાર લાલ રંગ, એના માટે આ જવાબદાર હોય છે. આપણે કહીએ રાતો સમુદ્ર, એટલે રાતો સમુદ્ર એટલે લાલ રંગનો સમુદ્ર. અને ત્યાં આગળ કઈ નીલ હરિત લીલ હોય? તો કે ટ્રાઇકોડેર્મિયમ. આપણે MCQ થઈ જાય. બરાબર. તો હવે એના પછી આપણે આગળ વાત કરીએ. હવે આપણે BCA સ્વરૂપો જોઈએ, એટલે કે નીલ હરિત લીલના સ્વરૂપો. હું શોર્ટમાં જ લખું છું વિદ્યાર્થી મિત્રો. હવે એ સ્વરૂપો જે જોવા મળે તો કે સ્વરૂપો ત્રણ પ્રકારના: એક કોષીય, તંતુમય અને વસાહતી. તો કે એક કોષીયની વાત કરીએ. એક કોષીય
और एक कोषीय नीलहरित લીલમાં શું હોય તો કે અમુક બીજી એક કોષીય અમુક નીલહરિત લીલ એક કોષીય હોય દાખલા તરીકે સ્પિરુલિના અમુક એક કોષીય હોય દાખલા તરીકે સ્પિરુલિના અથવા સ્પિરુલિયમ બી કહીએ સ્પિરુલિયમ બરાબર સ્પિરુલિના છે એક ખાદ્ય નીલહરિત લીલ છે આ કેવું છે તો કે એક પ્રકારની ખાદ્ય બીજી એ છે ખોરાકમાં વપરાય છે આ લીલ હવે મોટા પ્રમાણમાં પ્રોટીન ધરાવે આની અંદર શું હોય મોટા પ્રમાણમાં પ્રોટીન અને પાણીની ટાંકીમાં કૃત્રિમ રીતે વૃદ્ધિ પામે છે ખૂબ જ પ્રોટીન ધરાવે બીજા મુદ્દામાં કહીએ તો કે પાણીની ટાંકીમાં વૃદ્ધિ ધરાવે સ્પિરુલિના કહીએ છીએ બીજું તે ઢોર માટે ઘાસચારા તરીકે પણ છે તે ઢોર માટે ઘાસચારા તરીકે પણ ઉપયોગી છે ચલો આ વાત થઈ ગઈ એકકોષીય હવે બીજાની વાત કરીએ કે તંતુમય તંતુમય એટલે કેવી રચના હોય તો કે શેવાળ જેવી રચના હોય શેવાળ જેવી તંતુધારી રચના શેવાળ જેવી તંતુધારી રચના હવે એની અંદર મુદ્દા જોઈએ તો કે તેમના શરીરમાં ઘણા કોષો હરોળ સ્વરૂપે ગોઠવાયેલા હોય તેમના શરીરમાં ઘણા કોષો હરોળ સ્વરૂપે ગોઠવાયેલા હોય આમ સ્ટ્રેટ લાઈનમાં ગોઠવાયેલા એટલે હરોળ કહેવાય બરાબર અને હરોળ તરીકે ગોઠવાયેલા હોય છે નીલહરિત લીલના તંતુઓ ટ્રાયકોમ એટલે કે સૂક્ષ્મ તંતુઓ તરીકે ઓળખાય એટલે આ જે તંતુ જે છે એ ટ્રાયકોમ એટલે કે સૂક્ષ્મ તંતુ સ્વરૂપે ઓળખાય હવે એના પછીનો એની અંદર મુદ્દો જોઈએ તો કે ગરમ પાણીના ઝરણામાં પણ જીવી શકે ગરમ પાણીના ઝરણામાં પણ જીવી શકે છે તો જીવન ગુજારી શકે એટલે ગરમ પાણીના ઝરણાની અંદર પણ જોવા મળે પાણીનું તાપમાન આશરે 80°C જેટલું હોય તો કે લેટોરિયા જે છે એ આનું ઉદાહરણ જે છે એ અતિશય તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે તો કે પાણીનું તાપમાન 80°C થી વધુ હોય તો લેટોરિયા આ જે છે એ એનું ઉદાહરણ છે જે એની તાપમાન સહન કરવાની શક્તિ એટલે કે અતિશય તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે અતિશય તાપમાન સહન કરવાની શક્તિ ના લખીએ આપણે અહીંયા ક્ષમતા લેટોરિયા એ એનું ઉદાહરણ છે ત્યારે બુકમાં આપેલી એક ફિગર જે છે હવે કોષમાં હવે એસિલોટોરિયામાં શું હોય તો કે કોષરસમાં આવેલા પ્રોટીન સમધ્રુવીય બંધે ગોઠવાયેલા હોય અને જે સમતાપી તૂટી શકતા નથી એટલે કે એક રીતે તાપમાન મળી જાય ને તો બી તૂટતા નથી તો કે કોષરસમાં શું હોય એમના કોષરસમાં શું જોવા મળે તો કે એક પ્રકારનું પ્રોટીન જોવા મળે આવેલું પ્રોટીન જે સમધ્રુવીય હોય કોષરસમાં આવેલ પ્રોટીન જે શું હોય સમધ્રુવીય હોય અને સમધ્રુવીય હોય જેના કારણે એમની રચના તૂટી શકતી નથી
ગમે તેવું તાપમાન હોય તો પણ એમની રચના તૂટતી નથી અને આના કારણે તૂટી ના શકતા નથી અને જે બંધોની સંખ્યા ખૂબ જ વધારે હોય. બીજું શું કહી શકાય સાથે સાથે તો કે એમની જે જોડાણ છે બંધોની સંખ્યા વધુ હોય. ઘણા બધા એકબીજા સાથે સજ્જડ રીતે કોષો જોડાયેલા હોય જેના કારણે પણ એ તાપમાન અને અતિશય તાપમાન સહન કરી શકે છે. આના કારણે એ અતિશય તાપમાન સહન કરી શકે. હવે આપણે ત્રીજાની વાત કરીએ, વસાહતી. તો કે વસાહતી જે છે એની અંદર શું તો કે કેટલીક બીજી એ વસાહતમાં જોવા મળે. ઉદાહરણ તરીકે એના વિના ઉદાહરણ જોવા એસિલેટોરિયા તંતુમયની અંદર બરાબર. આની અંદર સ્પિરુલિના. એ તમારે ઉદાહરણ ખાસ યાદ રાખવાનું, એક્ઝામ્પલ ખાસ. હવે આપણે એના પછી જોઈએ મિત્રો, આપણે આગળ જોઈએ જે નીલહરિત લીલ છે એના પ્રકારની વાત કરીએ. એટલે કે BGA ના ની રચનાની વાત કરીએ. સોરી, પ્રકારની વાત તો આપણે આગળ હમણાં કરી ચૂક્યા છીએ. હવે એની રચનાની વાત કરીએ તો કે રચનાની અંદર સૌપ્રથમ રચનામાં શું જોવા મળે તો કે રચનામાં ગ્રામ નેગેટિવ યુ બેક્ટેરિયા જીવી છે. એમની રચના કેવી છે તો કે ગ્રામ નેગેટિવ યુ બેક્ટેરિયા જીવી જ છે એ એની રચના છે. BGA એટલે કે નીલહરિતનું શોર્ટ ફોર્મમાં લખું છું. BGA એટલે નીલહરિત, લાંબુ ના લખવું પડે. હવે એ જે છે એ શ્લેષ્મથી આવૃત હોય છે. આ બીજી રચના કેવી હોય તો કે શ્લેષ્મથી આવૃત. ચાલો બીજા મુદ્દાની વાત થઈ. એના પછી રચનામાં જોયું તો કે આ રૂપાંતરણ જે છે એ પેક્ટિક એસિડ એટલે કે એની શું કહેવાય મ્યુકો પોલિસેકેરાઇડ નું બનેલું હોય. શું મ્યુકો પોલિસેકેરાઇડ નું બનેલું તો આવરણ મ્યુકો પોલિસેકેરાઇડ. મ્યુકો પોલિસેકેરાઇડ એટલે કે પેક્ટિક એસિડ નું બનેલું હોય. ચાલો હવે એના પછીની વાત જોઈએ. કોષ દિવાલ તો કે કોષ દિવાલ દ્વિસ્તરીય હોય છે. કોષ દિવાલ કેવી હોય તો કે દ્વિસ્તરીય રચના હોય. કોષ દિવાલ પછીની રચનાની ધીરે ધીરે આપણે અંદર છે. કોષ દિવાલની અંદર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય દિવાલ અને અંતર દિવાલ એમ બે પ્રકાર હોય. તો આપણે બે પ્રકારની વાત કરીએ તો કે બાહ્ય દિવાલ અને એક આપણે વાત કરવાની છે અંતર દિવાલ. બાહ્ય દિવાલ એટલે દ્વિસ્તરીય એટલે કે બાહ્ય અંતર. જે બાહ્ય દિવાલ છે એ લિપોપોલિસેકેરાઇડ અને જે અંતર દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકન અથવા ગ્લાયકન કહેવામાં. બાહ્ય દિવાલ જે છે શાનું બનેલું છે તો કે લિપોપોલિસેકેરાઇડ. જ્યારે અંત દિવાલ જે છે એ સારી બનેલી તો કે પેપ્ટિડોગ્લાયકન. આ બંનેનું શું હોય બનેલું હોય. શું બનેલું હોય બાહ્ય દિવાલ ને અંત દિવાલ. એના પછી વાત કરીએ કોષ રસ પટલ તો કે લિપોપ્રોટીન નું બનેલું હોય. કોષ રસ પટલ શાનું બનેલું હોય લિપોપ્રોટીન નું બનેલું હોય. કોષ રસ પટલ થઈ ગયું. હવે સ્ટેપ સાહેબ અંદર જઈએ તો કે કોષ રસ તો કે બે વિભાગમાં વહેંચાયેલા પરિઘીય કોષ રસ અને કેન્દ્રસ્થ કોષ રસ. તો હવે વાત કરીએ આપણે કોષ રસ જેની અંદર બે પ્રકાર એના પર. એક પરિઘીય કોષ રસ
અને બીજી વાત કરીએ તો કે કેન્દ્રસ્થ કોષ બે પ્રકારના કોષ રસનું આયોજન એની અંદર કે બે ભાગમાં બેમાં વિભાજિત કરેલા હોય. હવે એની અંદર આપણે પરિઘીય કોષ રસની વાત કરીએ તો કે રંજક રસ તરીકે ઓળખાય છે. આપણે આની વાત કરીએ તો કે રંજક રસ તરીકે ઓળખાય. કોણ? પરિઘીય કોષ રસ. એના પછી આના બીજા મુદ્દામાં જોઈએ તો કે વાયુ રસધાનીઓ અને પ્રકાશ સંશ્લેષિત થાઇલેકોઇડ જોવા મળે. શું જોવા મળે? વાયુ રસધાની અને પ્રકાશ સંશ્લેષી થાઇલેકોઇડ જોવા મળે. આ બીજા મુદ્દાની અંદર વાત કરીએ. ત્રીજો મુદ્દો લઈએ પરિઘીય કોષ રસની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે થાઇલેકોઇડની સપાટી પર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો આવેલા. આ જે થાઇલેકોઇડ છે એની સપાટી પર રંજક કણો આવેલા હોય. આ ત્રીજો મુદ્દો બની ગયો એટલે થાઇલેકોઇડની સપાટી પર પ્રકાશ સંશ્લેષી કયા તો કે પ્રકાશ સંશ્લેષી રંજક આવેલા હોય છે. પ્રકાશ સંશ્લેષી. તમે કહેશો સાહેબ હમણાં શું ગોતતા હતા? હું એ ગોતતો હતો કે પ્રકાશ સંશ્લેષી હોય તો ત્યાંથી મુદ્દો લઈ વધારે લખવું ના પડે ને, ફાયદો કહેવાય ત્યાંથી શોર્ટ ટ્રીક કહેવાય. ચલો હવે કેન્દ્રસ્થ કોષ રસની વાત કરીએ તો કે તે મધ્ય રસ તરીકે ઓળખાય છે. પેલું અલગ ઓળખાતું હતું, આ અલગ ઓળખાય છે. તો આ શું ઓળખાય છે? મધ્ય રસ તરીકે ઓળખાય. ચલો એના પછી વાત કરીએ તો કે ન્યુક્લિયોઇડ આવેલું હોય છે. શું આવેલું હોય છે? ન્યુક્લિયોઇડ. અને 70S પ્રકારના રિબોઝોમ ન્યુક્લિયોઇડ આવેલા હોય. બીજું 70S રિબોઝોમ્સ 70S રિબોઝોમ એટલે કે 70S પ્રકારના રિબોઝોમ જે રંજક રસ અને મધ્ય રસ બંનેમાં ફેલાયેલા હોય છે. રિબોઝોમ જે રંજક રસ અને મધ્ય રસ આ બંનેમાં ફેલાયેલા હોય છે. આ વાત થઈ ગઈ બીજી એની રચનાની. એના પછી આપણે આગળ જોઈએ તો કે આદિકોષ કેન્દ્રીય કોષની રચનામાં પટલમય અંગિકાઓનો અભાવ હોય. એ આપણને ખબર છે ઓલરેડી. આપણે આ મુદ્દો તો કેટલી વાર લખી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પણ અપવાદ રૂપે તેમાં પટલમય એટલે કે પટલ સાથે જોડાયેલી બે રચનાઓ જોવા મળે. અપવાદ રૂપે પટલ સાથે જોડાયેલ બે રચનાઓ જોવા મળે. આ બે રચનાઓ કઈ છે તો કે વાયુ રસધાની તે બીજી એને એટલે કે નીલહરિત લીલને પાણીમાં તરવાની ક્ષમતા પૂરી પાડે છે. એકની વાત જો એની અંદર કરીએ તો કે વાયુમય શું રચના છે તો કે વાયુ રસધાનીઓ અને જો બીજી એવી રચના જોઈએ એ કઈ છે તો કે થાઇલેકોઇડ. બરાબર. આ જે વાયુ રસધાનીઓ શું કરે છે તો કે નીલહરિત લીલને પાણીમાં તરવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. કે પાણીમાં તરવાની ક્ષમતા પૂરી પાડે છે. જ્યારે થાઇલેકોઇડ જે છે એ પ્રકાશ સંશ્લેષી રંજક ગણાય છે તો કે તેની સપાટી પર પ્રકાશ સંશ્લેષી રંજક કણો હોય. થઈ ગઈ વાત અત્યાર સુધી તો કે આપણને આ ખબર પડી ગઈ રચના. હવે આપણે એની જોઈએ ખોરાક ગ્રહણ. ખોરાક ગ્રહણની અંદર શું હોય છે? આ રચના શીખ્યા. હવે રચનાની અંદર ખોરાક ગ્રહણ જોઈએ
રચના જ ચાલે છે, રચનાનો જ મુદ્દો ચાલે છે. હવે કે તેમાં ખોરાક આલ્ફા કણો અને બીટા કણો સ્વરૂપે સંગ્રહિત થાય. તો કે ખોરાક આલ્ફા કણિકાઓ અને બીટા કણિકાઓ સ્વરૂપે સંગ્રહિત થાય. હવે જે આ આલ્ફા કણિકાઓ અને બીટા કણિકાઓ જે છે, અને અહીંયા આપણે અને ભૂલી ગયા ને, બોલ્યો કદી લખ્યો નહીં, કશો વાંધો નહીં. તો આલ્ફા કણિકાઓ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને મને કોઈ પ્રોબ્લેમ નથી. આલ્ફા કણિકાઓ એમાં કયા સ્વરૂપે? તો કે સાયનો ફાઇસિન સ્ટાર્ચથી બનેલું. આલ્ફા કણિકાઓની અંદર જોઈએ તો કે સાયનો ફાઇસિન સ્ટાર્ચનું બનેલું. બીજા મુદ્દામાં આલ્ફા કણિકાઓની વાત કરીએ, એ શાનું બનેલું છે? તો કે સાયનોફાઇસી સ્ટાર્ચથી બનેલું. તે ગ્લાયકોજન જેવી રચના ધરાવે છે. તે કેવી રચના ધરાવે? ગ્લાયકોજન જેવી રચના ધરાવે. એ જ રીતે હવે બીટા કણિકાનું આપણે જોઈએ, બરાબર. આ આપણે આલ્ફા કણિકાઓનું જોઈએ. હવે બીટા કણિકાઓની વાત કરીએ તો કે એની અંદર શું રચના જોવા મળે? તો કે તે ચરબી તેલ બિંદુઓથી બનેલું હોય. તે ચરબી તેલી બિંદુથી બનેલું હોય. ચલો, આ વાત થઈ ગઈ ખોરાક ગ્રહણની. હવે એના કાર્યની વાત કરીએ તો કે કાર્યની અંદર શું આવશે? તો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ, એટલે કે નાઇટ્રોજન યુક્ત સંયોજનો જેવા કે એમિનો એસિડ છે, નાઇટ્રેટ છે વગેરેમાં રૂપાંતરણ કરે છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું રૂપાંતરણ કરે. વાતાવરણના નાઇટ્રોજનનું રૂપાંતરણ જેવા કે એમિનો એસિડ, નાઇટ્રેટ વગેરેમાં રૂપાંતરણ કરવાનું કાર્ય છે. બીજું શું કાર્ય? તો કે નાઇટ્રેટ જે છે એ નાઇટ્રેટ જમીનની ફળદ્રુપતા વધારે. નાઇટ્રેટ જમીનની ફળદ્રુપતા વધારે છે. એના પછી એનો ખાલી બીજું આવશે તો કે સ્થાન માટે નીલહરિત એક વિશિષ્ટ કોષ એટલે કે અભિકોષ કહેવાય. સ્થાન માટે નીલહરિત એ વિશિષ્ટ કોષ એટલે અભિકોષ કહેવામાં આવે છે. સ્થાન માટે, સ્થાનને સ્થાપન માટે વિશિષ્ટ કોષ, જેને શું કહેવામાં આવે? તો કે જેને આપણે કહીએ છીએ અભિકોષ ધરાવે છે. સ્થાન માટે આવેલ વિશિષ્ટ કોષની રચના, અને એ વિશિષ્ટ કોષની રચના એટલે કે અભિકોષ. કોની વાત ચાલે છે? નીલહરિત બીજ. આપણે આખું લાંબુ લખવાની ટેવ ના કરતા. હવે એ જે અભિકોષની રચના કેવી હોય? જાડી દિવાલ ધરાવે છે, બરાબર. હરિત વિહીન કોષ છે, આપણે એનું લખીએ અભિકોષ, તો કે જાડી દિવાલ ધરાવે, બરાબર. બીજા મુદ્દામાં જો લઈએ તો કે હરિત વિહીન કોષ, હરિત કણ વિહીન કોષ, હરિત એટલે કે હરિત વિહીન કોષ. અને એના પછી મુદ્દો વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. પ્રકાશ સંશ્લેષણ કરી શકતા, બરાબર. તો આટલા સુધી આપણને ખબર પડી. હવે એના પછી આગળ જોઈએ રચના જોઈએ. હવે આપણે એની અંદર જોઈએ વાનસ્પતિક પ્રજનન. કોની વાત કરીએ છીએ? નીલહરિત લિંગ. વાનસ્પતિક પ્રજનનના બે ભાગની અંદર એની અંદર આવે છે. એક આવશે દ્વિભાજન અને બીજું આવશે અવખંડન. તો પહેલી વાત કરીએ દ્વિભાજન. વિદ્યાર્થી મિત્રો, દ્વિભાજન ખબર હોવી જોઈએ. એક કોષમાંથી બે કોષની રચના થાય, એક માતૃકોષમાંથી બે બાળકોષો બને એટલે આપણે શું કહીએ? દ્વિભાજન. તો કે ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે. માત્ર એક કોષીય આદિ કોષ કેન્દ્રમાં જોવા મળે. ઉદાહરણ તરીકે સ્પાઇરુલિના. તો ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે, બરાબર. બીજા મુદ્દામાં જો વાત કરીએ
તો કે એક કોષીય આદિ કોષ કેન્દ્રમાં જોવા મળે. અને ઉદાહરણ જે વાત કરીએ તો સ્પાઇરુલિના બી કહીએ છીએ, સ્પાઇરુલિના પણ કહીએ છીએ. બીજાની વાત કરીએ તો કે અવખંડન તો કે તંતુમય આદિ કોષ કેન્દ્રમાં જોવા મળે અને પ્રજનન સમયે કેટલાક કોષો જાડી દિવાલ યુક્ત બને. તો કે અવખંડન એટલે કે તંતુમય કોષીય રચનામાં જોવા મળે. બીજી એની શું વિશેષતા કે પ્રજનન સમય દરમિયાન કોષ દિવાલ જાડી બને. ચલો એના પછી એની અંદર જોઈએ તો કે આ કોષો એ હાર્મોસિસ્ટ હોમોગોનિયા કહેવાય છે. શું કહેવામાં આવે? આ કોષો બહુ એન્ટિક નામ છે વિદ્યાર્થી મિત્રો. હાર્મોસિસ્ટ શું કહેવામાં આવે? હાર્મોસિસ્ટ. બીજો ટુકડો જોડીએ તો કે કહેવામાં આવે હોમોગોનિયા. કહેવાય છે. કયા આજે વિશિષ્ટ રચના બનાવી અને હોમોગેનિયા જે છે એટલે હોમોગોનિયાના નિર્માણ માટે તંતુ તૂટી જાય છે. આની રચના માટે તંતુ તૂટી જાય અને આની રચના થાય એટલે તંતુ તૂટી જાય અને દરેક ભાગ નાના તંતુ તરીકે વૃદ્ધિ પામે, જેના કારણે દરેક ભાગ નાના તંતુ તરીકે વૃદ્ધિ પામે. બરાબર. એટલે એનું શું થયું? અવખંડન, નાના ટુકડામાં વિભાજનને. ઉદાહરણ તરીકે એસિલેટોરિયા. ઉદાહરણમાં લખીએ આપણે એસિલેટોરિયા. તો ઓસિલેટોરિયા પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે અવખંડનની વાત પૂરી થઈ. હવે આપણે ઉપયોગી પ્રક્રિયાઓ જોઈએ કે આની અંદર ઉપયોગી પ્રક્રિયાઓ કઈ કઈ છે. હું આ નીકાળી દઉં છું. ઉપયોગી પ્રક્રિયાઓમાં શું આવશે તો કે તે અફળદ્રુપ ક્ષારીય જમીન અને સામાન્ય જમીનને ફળદ્રુપતા આપે. એટલે કે અફળદ્રુપ ક્ષારીય જમીન પ્લસ સામાન્ય જમીન, આ બંનેને શું અપાવે? ફળદ્રુપતા. આ કોઈ સૂત્ર નથી બનાવ્યું વિદ્યાર્થી મિત્રો. 2+2 એવું કોઈ સૂત્ર નથી બનાવ્યું. એક આપણે મુદ્દો એને અલગ આઇસોલેટ તરીકે લખે છે. જમીનમાં અમ્લીય રસાયણોનો સ્ત્રાવ કરે. આ વાત થઈ ગઈ જમીનમાં અમ્લીય રસાયણોનો સ્ત્રાવ. બીજું, જમીનમાં ક્ષારીયતા ઓછી કરે. જમીનમાં ક્ષારીયતાનું પ્રમાણ ઘટાડે. આ બધા આ નીલહરિત લીલના કાર્યો છે. બીજું વાત કરીએ તો કે કેટલીક નીલહરિત એ લીલા પડવાશ તરીકે ઓળખાય છે. અમુક લીલા પડવાશ તરીકે ઓળખાય. અને કેટલીક લીલ જે છે એટલે કે જે ઝેરી તત્વોનો સ્ત્રાવ કરે છે. કેટલીક બીજી ઝેરી તત્વોનો સ્ત્રાવ કરે છે. આ વાત થઈ ગઈ. એના પછી એની અંદર આગળ છે પાણીમાં રહેલ મચ્છરના ડીંભને વૃદ્ધિ અપાવે છે. આ શું કરશે? જેના કારણે પાણીમાં રહેલ મચ્છરના ડીંભની વૃદ્ધિ અટકાવે, એનો નાશ કરે, મચ્છરોનો નાશ કરે. હવે હાનિકારક પદ્ધતિઓ જોઈએ.
તો કે જળ સ્ફુટન કહીએ છીએ બરાબર પદ્ધતિઓ એટલે કે હાનિકારક જે પદ્ધતિઓ છે એની અંદર જળ પ્રસ્ફુટન બી કહેવામાં આવે સ્ફુટન બી કહેવાય પ્રસ્ફુટન આખું વર્ષે સ્ફુટન સાઇલેન્ટ હોય છે પાણીની ટાંકીમાં ઉગતી સેવા એ પાણીને પ્રદૂષિત કરે છે સેવા શું છે નીલહરિત જે પાણીને પ્રદૂષિત કરે છે અને એની અંદર ઉદાહરણ તરીકે શું આવશે એસિડોટોરિયા ચલો વિદ્યાર્થી તો કે અહીંયા નીલહરિત લીલ મોરેરાની અંદર નીલહરિત લીલ પૂર્ણ થયું નેક્સ્ટ લેક્ચરમાં અંદર આપણે માઇક્રોપ્લાઝમાની શરૂઆત કરીશું